क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખૂબ જ મહત્વની વાત, જીબલી સ્ટાઇલ ટ્રેન્ડને લઈને ચિંતાજનક સમાચાર છે। જીબલી ટ્રેન્ડને લઈને અનેક પ્રાઇવસીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। જીબલીને લઈને સાયબર એક્સપર્ટની ગંભીર ચેતવણીઓ પણ હવે સામે આવવા લાગી છે। જીબલીના નામે લોકોની તસવીર ચોરવા માટે અનેક પ્લેટફોર્મ સક્રિય થયા છે। તસવીરની સાથે મોબાઈલનો ડેટા પણ ચોરાતો હોવાની चिंता व्यक्त કરવામાં આવી છે। જીબલી સ્ટાઇલ અવતાર માટે અપલોડ કરાતી તસવીરની સુરક્ષા શું, તે પણ મોટો સવાલ છે। વિશ્વસનીય એઆઈ ટૂલ્સનો ખાતરી કર્યા બાદ જ ઉપયોગ કરવા હાલ તો સાયબર એક્સપર્ટ સલાહ આપી રહ્યા છે। ઓપન એઆઈ જીબલી જનરેટર અને એલન મસ્કની ગ્રોક 3 આ સુવિધા આપે છે। આ ફીચર જેટલું મનોરંજક છે તેટલું જ વધુ ખતરનાક પણ સાબિત થઈ શકે છે। કરોડો લોકો પોતે જ પોતાની તસવીર કંપનીઓને આપી રહ્યા છે અને તેવામાં આ ટૂલ્સને લઈને સાયબર એક્સપર્ટ સતર્ક રહેવાની સલાહ આપે છે। યુઝર જ્યારે પોતાની ઈચ્છાથી તસવીર અપલોડ કરે છે તો સહમતિના દાયરામાં તે આવે છે અને કંપનીઓ આ ટ્રેન્ડનો ફાયદો ઉઠાવીને યુઝર્સના ડેટા ચોરવામાં સફળ રહે છે। જીડીપીઆર જેવા કાયદાની છટકબારીનો ફાયદો ઉઠાવવામાં આવે છે। યુઝરની સહમતિ હોવાથી કંપનીઓ કાયદાકીય બાબતોથી બચી જાય છે। જીબલી ટ્રેન્ડ વચ્ચે શું સાવધાની રાખવી તે પણ સાયબર એક્સપર્ટ પાસેથી આપને સમજાવીશું। વધુ માહિતી મેળવીશું। સાયબર એક્સપર્ટ અમારી સાથે નેહલજી અહીંયા જોડાઈ ચૂક્યા છે। નેહલજી, સૌથી મોટી વાત આવે છે આ જીબલી સ્ટાઇલને લઈને, લોકોમાં એક ફોમો છે આ ટ્રેન્ડને લઈને, એટલે લોકો આવી જાતે જ ચેટ જીપીટીમાં પોતાનો ફોટો અપલોડ કરે છે અને પછી તેનું વર્ઝન મેળવીને એને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે। આ બધી જ વાત ટ્રેન્ડમાં રહેવા માટે સારી છે, પરંતુ આપણે જાતે જ ક્યાંક ને ક્યાંક પોતાની માહિતી આપી રહ્યા છે। શું સાવધાની રાખવી જોઈએ અને આ કેટલું ખતરનાક, આપનું શું માનવું છે? વેલ, આ એક બહુ ડેન્જરસ સિચ્યુએશન થઈ જાય છે જ્યારે આપણે કોઈ અનનોન પ્લેટફોર્મ્સ પર વિધાઉટ વેરિફિકેશન જ્યારે આપણે આપણી ડિટેલ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ ત્યારે ઇટ ઇઝ વેરી ઇઝી કે વિથ ધ હેલ્પ ઓફ ઓપન એઆઈ ટૂલ્સ, ચેટ જીપીટી અને બીજા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બેઝિસ ઉપર બહુ ઇઝીલી કોઈ પણ યુઝરને એક્સપ્લોઇટ કરી શકાય છે। એટલે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે જ્યારે તમે આવા કોઈ પણ એપને ડાઉનલોડ કરો યા કોઈ બી આવા પબ્લિક પ્લેટફોર્મ યુઝ કરો તો પ્લીઝ વેરીફાઈ ધ ઓથેન્ટિસિટી ઓફ ધેટ પર્ટિક્યુલર પ્લેટફોર્મ, બિકોઝ ઘણી બધી ફેરી એવું થતું હોય છે કે તમને આ જે તમારા અવતાર છે તેના માટેનો જે ટ્રેન્ડ કરવાનું પ્રલોભન આપતી આ જે લિંક હોય એ તમારા ફોનની અંદર એન્ટર થઈને એના બેકગ્રાઉન્ડમાં એના જે સ્ક્રિપ્ટ્સ છે તે રન કરવા માંડશે। ક્યાં તો એની એપ ડાઉનલોડ કરશો તો તમારી જ કન્સેન્ટથી તમારા ડેટા ઇન્ક્લુડિંગ યોર કેમેરા, યોર સ્ટોરેજ, યોર એસએમએસ, એવરીથિંગ જેને કોમ્પ્રોમાઇઝ કરીને એ તમારા બેંકના જે તમારા પૈસા હશે તેની સાથે કંઈક મેન્યુપ્યુલેશન કરશે, ક્યાં તો તમારા પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ જે ડેટા છે તેની સાથે કંઈ બી મેન્યુપ્યુલેશન કરશે। સો પ્લીઝ વેરીફાઈ ધ ઓથેન્ટિસિટી ઓફ પર્ટિક્યુલર પ્લેટફોર્મ। નેહલજી, ઘણા જ બધા સવાલો આવે છે આને લઈને। પહેલાં તો કહી શકાય કે આપણે ફોટો અપલોડ કર્યા, હવે ચેટ જીપીટી શરૂઆતમાં તેનું પેડ વર્ઝન આવ્યું અને વિધિન 24 to 48 આવર્સની અંદર એવું કહેવામાં આવ્યું કે હવે તે ફ્રી છે, તમે તેનો યુઝ કરી શકો છો। પણ યુઝ કરવા માટે તમારે સાઇન અપ કરવું પડશે અને સાઇન અપ કરવા માટે તમારા ફોનની અંદર એક ઓટીપી આવશે। ઓટીપી નાખશો એટલે તમે ફ્રીમાં તેનો યુઝ કરી શકશો। હવે તમે ફોટોસ તો આપી દીધા। ચેટ જીપીટીનો માત્ર આપણે જીબલી ટ્રેન્ડ માટે નહીં, ઘણી જ બધી રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, મેલ ડ્રાફ્ટથી લઈને ઘણી જ બધી ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે। તો આ બધી ઇન્ફોર્મેશન શું અંદર ખરેખર સ્ટોર થતી હશે અને એના પછી આપણે જે ખરેખર ફોનમાં સર્ચ કરતા હોઈશું, આપણા બેંક અકાઉન્ટ એક્સેસ કરતા હોઈશું, ટ્રાન્ઝેક્શન એક્સેસ કરતા હોઈશું, તે બધા પર આ વોચ રાખતું હશે? વેલ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે તમારો। પ્રેક્ટિકલી ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે તમે આવી રીતના પહેલાં તો એમને પરમિશન આપો છો એટલે તમારા જે બી ડેટા છે તે એમના સર્વરમાં તો કશે ને કશે સ્ટોર થતા જ હોય છે। હવે સમજો કે અમુક જગાએ અગર તમે જેન્યુનલી પણ એમને ડેટા આપ્યા હોય અને એ મિસયુઝ કરવા નહીં પણ માંગે તો પણ કશે ને કશે અગર એમનું સર્વર જે છે ત્યાં કોઈ એટેક થાય અને એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય અને ત્યાંથી તમારા ડેટા કોઈ હેકર લીક કરી દે તો ધેટ ઇઝ ઓલ્સો અ વેરી ક્વેશ્ચનેબલ ઇશ્યુ, કારણ કે એવા એન નંબર ઓફ વેઝ છે કે જેમાંથી તેઓ તમારા ડેટાને મેન્યુપ્યુલેટ કરી શકે છે, મિસયુઝ કરી શકે છે અને કશે ને કશે કોમ્પ્રોમાઇઝ કરી શકે છે। અને આ બધા સિનેરિયોમાં તમે જાતે જ આની પરમિશન આપો છો। સો આ બધી વસ્તુથી આપણે બિલકુલ ચેતીને ચાલવું જોઈએ। જી મેમ।
સ્નેહલજી, હવે હજી બે મહત્વની વાત કે હવે ચેટ જીપીટી તમારે તમારા ફોનમાં રાખવી જોઈએ કે નહીં, અને બીજી વાત કે તમે હવે આપી દીધું છે, તમે તમારા ફોટોઝ પણ અપલોડ કરી દીધા છે, તમે ઘણી બધી ઇન્ફોર્મેશન એને જે માંગી હતી એ પણ આપી દીધી છે, તો હવે બચવાનો ઉપાય શું? ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ છે કે જ્યારે તમે ચેટ જીપીટી યુઝ કરવા માંગતા હો તો આઈ વિલ પ્રિફર કે ઇન્સ્ટેડ ઓફ તમારો જે મોબાઈલ કે જેની અંદર તમારા ડેટાસ છે, તમારો સિમ નંબર એસોસિએટેડ છે, SMS આવે છે, તો એને છોડીને તમે લેપટોપથી, તે બી કોઈ સિક્યોર સિસ્ટમના થ્રુ તમે અગર આવા કોઈ ટૂલ્સને યુઝ કરો તો એની ઓથેન્ટિસિટી વેરીફાઈ કર્યા બાદ તમે લેપટોપથી કે એવા કોઈ અલગ ગેજેટથી તમે એને સેપરેટલી યુઝ કરી શકો છો. અને જ્યાં લગીન વાત આવી કે અગર તમે ઓલરેડી વિક્ટિમાઇઝ થઈ ગયા છો તો આમાં હું તમને એક વસ્તુ કહીશ કે ધેર ઇઝ વેબસાઇટ વિચ ઇઝ નોન ટુ બી haveibeenpwned.com. આ જે દેટ ઇઝ haveibeenpwned.com. ત્યાં જઈને તમે વેરીફાઈ કરી શકો છો કે તમારા જે ડેટા છે, તમારા ઈમેલ આઈડી અને તમારા ફોન નંબર સાથે એ કશે ને કશે કોમ્પ્રોમાઇઝ તો નથી થયા, ને અગર એ થયા હશે તો એ તમને પ્લેટફોર્મ પણ કહેશે કે જ્યાંથી તમારા ડેટા લીક થયા છે કે કોમ્પ્રોમાઇઝ થયા છે. સો આ બધી વસ્તુમાં યુ શુડ બી મોર સિક્યોર, મોર અવેર, અને થાય ત્યાં લગીન તમે તમારા મોબાઈલની અંદર એક વસ્તુ છે કે એક એન્ટીવાયરસ વિચ શુડ બી અ લાઇસન્સ વર્ઝન અને એન્ટી માલવેર એને હંમેશા રાખો કે જેમાંથી અમુક ફિશિંગ લિંક્સથી તમે બિલકુલથી બચી શકશો. જી મેમ. બિલકુલ સ્નેહલજી, ખાસ કરીને એન્ડ્રોઈડ યુઝર્સ અને આઈફોન યુઝર્સ બંને માટે આવા કોઈ સોફ્ટવેર છે કે જેને તમારે ફોનમાં રાખવા જોઈએ કે જે આ બધા ડેટાને તમારા લીક થતા બચાવશે? અથવા તો તમે જે કીધું કે જે આવા એન્ટીવાયરસ એપ્લિકેશન છે એને રાખો, તો એના માટે કોઈ સજેશન તમારા તરફથી? મેમ એકચ્યુઅલી ધ થિંગ ઇઝ દેટ કે તમને સૌથી પહેલાં કે તમારો ડેટા તમે કશે ઓલરેડી આપી દીધો, પછી એ કયા સર્વર પર છે તો એ આપણા હાથમાં નથી, કારણ કે એ સર્વર જે છે તેની પાસે આપણો ડેટા હોય છે. પણ જ્યાં લગીન ફોનની વાત છે તો ફોનમાં તમે આવા બિલકુલ લાઇસન્સ વર્ઝન ઓફ એન્ટીવાયરસ, એન્ટી માલવેર, એન્ટી સ્પૂફિંગ આવા બધા એપ્સ જે છે તે તમે રાખી શકો છો. બટ આ બધા કેસમાં જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ તેમાં જાતે જ આપણે પરમિશન આપીએ છીએ અને આપણા ડેટા આપણે સામેથી જ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, કારણ કે આ વસ્તુ અગર આપણે પરમિશન નહીં આપીએ તો આપણા ડેટા લીક નહીં થશે. અને સિમ્પલી તમે અગર આ ફેસિલિટી યુઝ કરવા માંગતા હો તો ડુ વન થિંગ, જેમ મેં તમને કીધું કે લેપટોપ કે કોઈ બીજા અન્ય ગેજેટ એના થ્રુ તમે એક્સેસ કરો કે જેમાં તમે ઓલરેડી એવા જ ડેટા શેર કરશો કે જે ઓલરેડી કોમ્પ્રોમાઇઝ થાય તો તમને વાંધો નહીં આવે. જી યસ. આ સાથે જ હવે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આવી બધી એપ્લિકેશન પર તમે જ્યારે પણ કોઈ ફોટો વિડીયોઝ પોસ્ટ કરો છો તો નીચે આવે છે કે AI ઇન્ફો, આને તમે ક્લિક કરો તો તમારા ફોટો કે વિડીયો પોસ્ટ થાય એના ઉપર એક લેબલ આવી જાય કે AI જનરેટેડ છે. આવું ઘણા બધા ઇન્ફ્લુઅન્સર કરતા હોય છે પોતાના અકાઉન્ટની રીચ વધારવા માટે કે તમે કંઈ પણ સર્ચ કરો કે તમારું અકાઉન્ટ તો પહેલાં ફાઇન્ડ થાય. તો ખરેખર આવું AI ઇન્ફોવાળું જે ટેબ આવે છે અને ખરેખર તમારા કોઈ બી પોસ્ટ દરમિયાન ઓન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? અને ઘણા બધા તો કેપ્શન્સ માટે પણ હવે એવા ટૂલ્સ આવી ગયા છે કે તમે જો તમારું કોઈ કેપ્શન એવું ટ્રેન્ડિંગ હશે કે કોઈ સારું એવું હેશટેગ વાળું હશે તો તમે AI નું બટન જો તમે ઓન રાખેલું હશે તો તમારી રીચ વધશે. એટલે આવા બધા ઘણા બધા નુસ્ખા લોકો અજમાવતા હોય છે, તો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? સી મેમ, અગર તમે તમારો જે બી એપ્લિકેશન છે એ તમે સેપરેટલી ક્યાં તો કોઈક તમારા અલગથી લેપટોપમાં કે જેમાં તમારા ડેટા એસોસિએટેડ નથી એવી રીતના અગર યુઝ કરતા હો, ધેર ઇઝ નો પ્રોબ્લેમ એટ ઓલ. સિમિલરલી અગર તમે લેજિટિમેટ પ્લેટફોર્મ પર લાઈક ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે જેમાં એ લોકો એક એડ ઓન ફીચર આપતા હોય અને એ ફીચર તરીકે અગર તમે યુઝ કરવા માંગતા હો તો ઓલરેડી તમે તમારી ઇન્ફોર્મેશન અને ડેટાનો એક્સેસ આ બધા પ્લેટફોર્મ પર આપી દીધો છે, લાઈક ફેસબુક એન્ડ ઇન્સ્ટા. એટલે એમાં તમે આ જે એડિશનલ AIની વસ્તુ આપો છો, યુઝ કરો છો ફેસિલિટી, સો ધેટ કુડ બી યુઝ એઝ એન એડ ઓન, એમાં કોઈ બીજો વાંધો નથી. બટ આ જ વસ્તુ અગર તમે કોઈ થર્ડ પાર્ટી લિંકથી ક્યાં તો કોઈ અનનોન પ્લેટફોર્મ પર યુઝ કરતા હો તો યુ શુડ બી વેરી વેલ અવેર કે ભાઈ એનું મિસયુઝ બિલકુલથી થઈ શકે છે. બિલકુલ. આ સાથે જ સ્નેહલજી, ખાસ કરીને તમે અમારા તમામ દર્શક મિત્રો જે અત્યારે આપણને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, તે લોકો માટેની ટિપ્સ ખાસ હું આપના પાસેથી માંગીશ કે એવા પોતાના ફોનમાં કયા સેટિંગ્સ કરી રાખે તમામ આઈફોન છે, એન્ડ્રોઈડ યુઝર છે, તમામ યુઝર્સ માટે કે એનાથી તમે તમારા ફોનને સેફ રાખી શકો છો. એવા કોઈ સેટિંગ્સ તમે આપ બતાવી શકશો?
જી બિલકુલ પ્રેક્ટિકલી અત્યારે ધેર આર એન નંબર ઓફ વેઝ કે જેમાંથી આપણો મોબાઈલ જે છે તે મેન્યુપ્લેટ થઈ શકે છે. તો ધેર ઇઝ વન એપ વિચ ઇઝ નોન ટુ બી મોબી આર્મર. આ જે એપ છે તે તમારા ફોનમાં ઘણી બધી રીતના હેલ્પફુલ થશે. એ તમારા અગર કોઈક ઇલેજિટિમેટ વેબસાઇટ્સ પર તમે ગયા હો કે જે સ્પૂફ હોય તો એ બી તમને અલર્ટ કરશે. પ્લસ તમારા મોબાઈલની અંદર અગર કોઈ એવા એપ્સ હોય કે એ તમારા ફોન માટે ઘાતક છે તો એના માટે બી તમારી ઉપર તરત જ તમારું અટેન્શન ત્યાં લઈ જશે. અને આ બધા સાથે સાથે જે બી ઇશ્યુઝ હોય, જે બી વનરેબિલિટીઝ હોય તમારા મોબાઈલની અંદર એ બી તમારા ધ્યાનમાં આપશે. સિમિલરલી તમે QR કોડ જ્યારે સ્કેન કરતા હો તો એ પણ લેજિટિમેટ છે કે નહીં એની પણ તકેદારી આ એપ દ્વારા તમે રાખી શકશો, વિચ ઇઝ મોબી આર્મર. એ એન્ડ્રોઈડ અને iOS બંનેના જેન્યુન લેજિટિમેટ પ્લેટફોર્મ પર તમને મળી જશે. એકવાર આપ એનું સ્પેલિંગ જણાવી દેશો એટલે કદાચ કોઈને કન્ફ્યુઝન ના રહે. સ્નેહલજી. જી, ધ સ્પેલિંગ ઇઝ MOBI મોબી ARMOUR આર્મર, મોબી આર્મર એમ કરીને તમે તમારા ગૂગલ પ્લે સ્ટોર પર કે તમારા iOSના એપ સ્ટોર પર સર્ચ કરશો તો તમને આ એ એપ જે છે તે બિલકુલથી મળી જશે. આ સાથે જ હવે QR કોડની આપે જે વાત કરી, દરેક જગ્યા પર તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો, કોઈ થિયેટરમાં જાઓ છો, ક્યાંય પણ ફરવા જાઓ છો, તમારા ગૂગલ મેપ માટે તમે QR નાખ્યો છે, તમે કોઈ વિદેશમાં જાઓ છો ત્યાં પણ QR કોડની હવે તો સિસ્ટમ થઈ ગઈ છે. એટલે અને QR કોડ તમારા ફોનમાં ઓપન કર્યું પછી તમે ટાઈપ ક્લોઝ કરવાનું ભૂલી ગયા તો ઇઝ ઇટ પોસિબલ કે એ QR કોડ તમારી ઘણી બધી માહિતી ગેધર, તમે ફોનમાં શું સર્ચ કરો છો, ક્યાં ટ્રાન્ઝેક્શન કર્યું છે અથવા તો કયા વિસ્તારમાં તમે ચેક ઇન ચેકઆઉટ કરો છો, એ બધી માહિતી એની પાસે જે તે સર્વર પર મોકલતું હોય એ પોસિબલ છે? પ્રેક્ટિકલી QR કોડ આપણે બીકોઝ કે એક એવા ફોર્મમાં તમને બતાવવામાં આવે છે કે તમને લાગે છે કે ધીસ ઇઝ સમથિંગ like a technological innovation, but it is not like that. QR કોડ કંઈ જ નથી, it is just a web link. તમે QR કોડ જ્યારે બી સ્કેન કરો છો તમને એક વેબ લિંક જ મળે છે. આ જે વેબ લિંક છે એ પ્રેક્ટિકલી it could be associated with the Play Store or it could be a third party link. એ તમે વેરીફાઈ કરી નથી શકતા ડાયરેક્ટલી એ લિંક જોઈને, સિવાય કે એ તમને બહુ ઓબ્વિયસલી દેખાઈ જતી હોય. બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જેમ આપણે વાત કરી મોબી આર્મરની કે ધેર આર ઇવન અધર વેબસાઇટ્સ લાઇક totalvirus.com, એવા બીજા બહુ બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જેનાથી તમે આની જેન્યુનિટી રીવેરીફાઈ કરી શકશો કે આ જે QR કોડ છે એની સાથેની જે વેબ લિંક છે એ પ્રેક્ટિકલી જેન્યુન છે કે નહીં. કારણ કે ઘણી બધી ફેરી QR કોડવાળી વેબ લિંકને જ્યારે તમે ક્લિક કરો છો બેકગ્રાઉન્ડમાં સ્ક્રિપ્ટ્સ રન કરવા માંડશે અને તમારા ફોનની માહિતી ડાયરેક્ટલી જ એમને મળી જશે. એટલે એના માટે એ વસ્તુ ઓપન રહી કે નહીં રહી દેટ ઇઝ અ સેકન્ડરી થિંગ. બટ ઇટ ઇઝ વેરી ઇઝી કે ભાઈ ઓન ધ બેઝિસ ઓફ ધેટ લિંક જે QR કોડથી તમને મળે છે અને તમે એના પર ક્લિક કરો છો એટલે એ તમારા OTP માટેના SMSથી લઈને ઘણી બધી વસ્તુનો એક્સેસ લઈ લે છે, ઇન્ક્લુડિંગ યોર સ્ટોરેજ એન્ડ કેમેરા. એટલે આ બધી વસ્તુ માટે તમે એને હંમેશા વેરીફાઈ કરો અને પછી જ તમે એના ઉપર આગળ તમારી કોઈ બી પ્રતિક્રિયા હોય તે કરો. બિલકુલ. આ જીબલી આર્ટ તો અત્યારે ટ્રેન્ડમાં છે એટલે આપણે એના પર વાત કરી શકીએ છીએ, પણ આવી ઘણી બધી પાસ્ટમાં આપણી સાથે વસ્તુઓ બની ચૂકી છે. કદાચ જો હું એના પર વાત કરું તો ઘણા બધા જે દર્શકો છે તેમને ખ્યાલ આવશે કે ક્યાંક ને ક્યાંક તેઓની સાથે આવું થયું જશે. તમે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છો, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, કોઈ પણ, ત્યાં ઓફર્સ આવતી હોય કે બાય 1 get 3 ફ્રી, અથવા તો આના ઉપર તમે અપ્લાય કરશો, આ લિંક ઓપન કરશો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. તો આવી બધી લિંક આપણે ઓપન કરી દઈએ અને પછી ઓપન કર્યા પછી ઘણી વાર થાય છે કે પેજ કન્ટિન્યુઅસ સુધી અડધો કલાક સુધી લોડ જ થયા કરે પણ કોઈ તમને રિઝલ્ટ ના મળે. એટલે આ પણ એક બહુ મોટો સ્કેમ છે, પણ લોકો નથી સમજતા, વારંવાર એને લોડ કર્યા કરે છે. પણ જેટલી વાર તમારી બેકગ્રાઉન્ડમાં ઓપન રહેશે એટલી વારમાં તમારો ફોનનો ડેટા ગેધર કરતું હશે, એ સમજવું પણ જરૂરી છે. જી મેમ, એકચ્યુઅલી આ જે તમે સિનેરિયો કીધો તેમાં ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે આ જે લિંક છે તેને તમે ક્લિક કરો છો એટલે તમે કનેક્ટ થાવ છો તમારા બ્રાઉઝરની સાથે અને તમારા બ્રાઉઝરના થ્રુ તમે આ વસ્તુ એક્સેસ કરો છો. હવે એ ગૂગલ ક્રોમ હોય, ઓપેરા હોય કે કોઈ બી તમારું બ્રાઉઝર હોય, આ એક એવી વસ્તુ છે કે બહુ ઇઝીલી એક્સપ્લોઇટ થઈ જતું હોય અને ટાર્ગેટ કરવામાં આવતું હોય છે. આ જ બ્રાઉઝરમાં ઓટોફિલના ફોર્મમાં તમારા પાસવર્ડ, તમારા લોગિન ક્રેડેન્શિયલ, ઇવન યોર બેંક ડિટેલ્સ, આ બધી આ બ્રાઉઝર સાથે એસોસિએટેડ હોય છે.
એટલે ઇટ ઇઝ રિયલી વેરી ઇઝી ટુ મેન્યુપ્લેટ કે આવી રીતે તમને લિંક આપશે, તમારા ક્લિક કરવાથી સ્ક્રિપ્ટ તમારા બ્રાઉઝરના બેકગ્રાઉન્ડમાં રન કરશે, અને અગર જો તમે તમારા પાસવર્ડને ઓટો સેવ ફોર્મમાં લીધા હોય, જે જનરલી અત્યારે આપણે બધા જ કરતા હોઈએ છીએ, તો આ બધી ઇન્ફોર્મેશન કોઈ થર્ડ પર્સન પાસે વિધિન અ ક્લિક પહોંચી જશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા બ્રાઉઝરને પણ કન્ટિન્યુઅસલી અપડેટેડ રાખીએ કે જેનાથી આપણે આ બધી ઇસ્યુઝથી બચી શકીએ. બાકી તમે જે કીધું દેટ ઇઝ વેરી રિયલ પોસિબિલિટી, અને એ થતું જ હોય છે. બિલકુલ. એટલે આ તો હવે જેટલા પણ લોકો જીબલી આર્ટ પોતાનું બનાવી ચૂક્યા છે એ લોકો માટે તો આ લાલબત્તી સમાન જ છે, કેમ કે તમે પોતાના ફોટોઝ આપી દીધા છે. હવે રિયલ ફોટોઝ તમે આપ્યા છે જેનું તમે કાર્ટૂન વર્ઝન મેળવી રહ્યા છો. એટલે રિયલ ફોટોઝ, અને પછી જેમ આપણે કીધું કે બેકગ્રાઉન્ડમાં એ તમારા ઓટો પાસવર્ડ જનરેટેડ તમારી જો કોઈ એપ્લિકેશન હશે તો તમારા ફોટાથી તમારા બેંક અકાઉન્ટ પણ એ ખાસ કરીને મેનેજ કરી શકે છે, બેંક અકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકે છે જેને તમને ખબર નથી. પણ હવે શું કરવાનું? હવે તો આ બધું જ કરીને બેઠા છે, કારણ કે આપણે ઘણા લેટ પહોંચ્યા છે. આ ટ્રેન લગભગ અઠવાડિયા ઉપરથી ચાલી રહ્યો છે, તો હવે તો પોસિબિલિટી ઘણી બધી ઓછી થઈ ગઈ છે. તમારો ડેટા જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ચૂક્યો છે. જી વેલ, આ જે સિચ્યુએશન છે તેમાં આપણે પાસે એક ઓપ્શન છે કે અગર આપણે જ્યારે બી એવું કંઈક લાગે કે કશે બી આપણી કોઈ ઇન્ફોર્મેશન કોમ્પ્રોમાઇઝ થઈ છે, કોઈ પ્લેટફોર્મ્સ તમને ખબર હોય, ક્યાં તો કોઈક તમને આવા કોઈક સર્વર જે છે તેના મેન્યુપ્યુલેશન થયા બાદ કોઈક તમને ખોટી રીતનું હેરાનગતિ કરતું હોય કે બ્લેકમેલ કરતું હોય તમારી ઇમેજીસને મોફ કરીને, તો ધેર ઇઝ વન લેજિટિમેટ પ્લેટફોર્મ વિચ ઇઝ sanchar.sathi.gov.in. એ આપણી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જ અત્યારે સક્રિય કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ ઉપર તમે આવી કોઈ લિંકને કોપી કરીને પેસ્ટ કરી શકો છો કે જે પ્લેટફોર્મ ઉપર તમને કોઈ સસ્પિશિયસ એક્ટિવિટીઝ દેખાતી હોય. સિમિલરલી કોઈક તમને અગર હેરાન કરતું હોય તો એમનો મોબાઈલ નંબર પણ તમે આપી શકો છો. આ સિવાય તમારા આધાર કાર્ડને મિસયુઝ કરીને અગર કોઈએ ખોટા સિમ નંબર લીધા હોય તો એ બધી જ ઇન્ફોર્મેશન તમને આ જે વેબસાઇટ છે તેના પરથી મળી શકશે. અને ક્યારે બી અગર તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થઈ ગયું હોય તો પછી તમે પણ એની લેજિટિમેટ કમ્પ્લેન્ટ કરી શકો છો ઓન www.cybercrime.gov.in ઉપર. સાથે જ 1930 ઇઝ અ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર કે જ્યાં બી તમે લેજિટિમેટલી આ વસ્તુની કમ્પ્લેન બિલકુલથી કરી શકો છો. સ્નેહલજી, ખૂબ જ ઇન્ફોર્મેટિવ માહિતી આપી અને તમામ લોકોને કેવી રીતે સેફ રહેવું તેના વિશે માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર અમારી ટીમ સાથે જોડાવા બદલ.